નમસ્કાર. નશો માણસને નથી મારતો, નશો માણસને જીવતે જીવ ખતમ કરે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ઘરમાં કોઈને કોઈ રીતે અસર કરે છે, એટલે કે નશો. નશો માત્ર એક આદત નથી, નશો એક ધીમે ધીમે વધતો રોગ છે જે માણસના શરીર, મન, પરિવાર અને ભવિષ્ય બધું ખરાબ કરી નાખે છે, નષ્ટ કરી નાખે છે. આ વિડીયોમાં તમે અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે કદાચ આ એક વિડીયો કોઈનું જીવન બચાવી શકે છે. તો વાત કરીએ કે નશો એટલે શું, નશો શું છે અને લોકો કેમ આમાં ફસાય છે. મિત્રો, નશો ફક્ત દારૂ, ડ્રગ્સ નથી. નશો એટલે એવી કોઈ પણ વસ્તુ જે માણસને પોતાની ઉપરનો કાબુ ખોવાઈ દે. લોકો નશામાં કેમ ફસાય છે? કોઈ દુઃખ ભૂલવા માટે, કોઈ મિત્રોની મજા માટે, કોઈ સ્ટાઇલ માટે અને કોઈ માત્ર અજમાવવા માટે. પણ એકવાર અજમાવ્યું પછી ધીમે ધીમે આદત બની જાય છે અને પછી લત, જે લત માણસને ગુલામ બનાવી દે છે. હવે આપણે જાણીશું કે નશાના ભયાનક પરિણામો શું શું છે. નશો સૌથી પહેલા માણસના શરીરને તોડી નાખે છે, એટલે કે ખરાબ કરી નાખે છે. લીવર ફેલ કરી નાખે, મગજ નબળું કરી દે, યાદશક્તિ નબળી થઈ જાય, હૃદય નબળું પાડી દે અને રોગોની લાઈન લગાડી દે. એ નશો. પણ એથી મોટું નુકસાન તો થાય છે માણસના સંબંધોમાં. પત્ની રૂવે, છોકરા હેરાન થાય, એનું શિક્ષણ ખરાબ થાય, માતા પિતા એ બાળકને જોઈને માથું ઝુકાવી જાય જે નશાખોર હોય, અને આખો પરિવાર એક માણસની લતનો ભોગ બની જાય. આખો પરિવાર હેરાન થઈ જાય એક વ્યક્તિ વાળે, અને માણસને કામચોર બનાવી દે. નશો છે ને એ કોઈ પણ માણસને કામચોર બનાવી દે, કાંઈ સારા કામ બુઝે નહીં, ગુનેગાર બનાવે અને ક્યારેક અપરાધી પણ બનાવે. નશો. એક વાત સાચી છે, નશો છોડવો શક્ય છે. મિત્રો, ઘણા લોકો એવું માને છે અને એવું કહેતા પણ હોય છે, તમે મેં બે સાંભળેલું હોય છે કે નશો ન છોડાઈ શકાય. પણ આ સૌથી મોટું જૂઠ છે, ખોટું છે. જો નશો લાગ્યો છે તો એ છૂટી પણ શકે. જો એક વરદીનું બાળક માનું દૂધ મૂકી દેતું હોય તો આપણે નશો ન મૂકી શકીએ? આ દુનિયામાં લાખો લોકો આજે નશા મુક્ત થઈને જીવન જીવે છે, કારણ કે તેમણે એક દિવસ નિર્ણય કરી લીધો કે હવે બસ નશો છોડવો એ પહેલું પગલું છે. સ્વીકારી લીધું, હા મને સમસ્યા છે, નશો છોડી દેવો છે. સહાય માગવી, ડોક્ટર, પરિવાર. આપણામાં હિંમત જોઈએ દરરોજ એક નવો દિવસ ચાલુ કરવાની, નશો છોડવાનો. મિત્રો, નશા મુક્તિ ફક્ત માણસની જવાબદારી નથી, એ આખા સમાજની જવાબદારી છે. જો તમારા ઘરમાં કોઈ નશામાં ફસાયેલો છે તો તેને ગાળો નહીં, પણ તેનો સહારો બનો. એને સહારો આપો, સમજાવો. તેને દૂર નહીં કરવાનો. દૂર કરવાથી માણસ વધારે નશામાં જિંદગી એની ખરાબ કરશે, અપરાધી બનશે, ગુનેગાર બનશે. નશાના પૈસા નહીં હોય તો તેને નજીક લાવો, કારણ કે નશો માણસને એકલો બનાવી દે અને એકલાપણું નશાને વધુ મજબૂત બનાવે. વધુમાં વધુ ઓલો થોડો નશો કરતો હોય તો વધુ નશો કરવા મળે. આ ચક્રને તોડવું જરૂરી છે. અને મારા તરફથી એક યુવાનો માટે સંદેશ છે કે મારા યુવાન મિત્રો, તમારું જીવન હજુ શરૂ થયું છે. એક ખોટો નિર્ણય તમારા આખા ભવિષ્યને અંધકારમાં ધકેલી શકે છે. નશો ફૂલ નથી, નશો બહાદુર નથી, નશો સ્ટાઇલ પણ નથી. સાચી બહાદુરી શેમાં છે? નશાને ના કહેવામાં, એને છોડવામાં. અને નશાને છોડવો ને એ જ સાચી સ્ટાઇલ છે. સ્વસ્થ જીવન જીવવું, નશો છોડી દેવો. આશા અને પ્રેરણા. જો આજે કોઈને આ વિડીયો જોઈને નશો છોડવાનો વિચાર આવે અથવા વિચાર કરે તો સમજો કે આ વિડીયો સફળ થયો, મારી મહેનત આ સફળ થઈ. ખાલી 2 વ્યક્તિ, હજારો માણસો જોયા પણ એમાંથી ખાલી 2 વ્યક્તિ નશો છોડશે ને તો મને અંદરથી એમ થાય કે આ વિડીયો મારો સફળ થયો. અને મને એમ થાય કે તમે નશા મુક્ત છો તો તમે એક હીરો છો. કારણ કે નશો જીતે છે સામાન્ય છે, પણ નશાને જીતે એ સાચો યોદ્ધા એ છે કે જે નશાને જીતી જાય, નશો છોડી દે. એ સાચો યોદ્ધા કહેવાય. મિત્રો, આ વિડીયો કોઈને મોકલો જેને આજે મદદની જરૂર છે. શેર કરો, કારણ કે આ એક શેર કોઈનું જીવન બચાવી શકે છે.
જો તમને પણ આ સંદેશ સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટમાં લખો કે હું નશા મુક્ત તરફ છું, હું આજથી નશો છોડું છું. ચાલો મળીને નશા મુક્ત ભારત બનાવીએ. જય હિન્દ, જય ભારત.